જય માતાજી. સીતાજીની સહનશક્તિ. જય શ્રી રામ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત આવી પ્રેરણાદાયક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો. આજની વાર્તા છે મિત્રો, સીતાજીની સહનશક્તિ, ધર્મ, ત્યાગ અને અડગ વિશ્વાસની અમર કથા. મિથિલા નગરીના રાજા જનક એક દિવસ ખેતરમાં યજ્ઞની તૈયારી કરાવી રહ્યા હતા. એ સમયે હળની અણીમાંથી એક દિવ્ય બાળિકા મળી. રાજા જનકે તેને ભગવાનની ભેટ માનીને પોતાની પુત્રી તરીકે ઉછેરી. તેનું નામ રાખ્યું સીતા. બાળપણથી જ સીતાજી ખૂબ જ દયાળુ, વિનમ્ર અને ધર્મનિષ્ઠ હતા. તેઓ દરેક પ્રાણીમાં ભગવાનનું સ્વરૂપ જોતા. સમય આવ્યો અને રાજા જનકે સ્વયંવરનું આયોજન કર્યું. શરત હતી કે જે ભગવાન શિવનું દિવ્ય ધનુષ્ય ઉપાડીને પ્રશંસા ચડાવશે તેની સાથે જ સીતાજીના લગ્ન થશે. અયોધ્યાના રાજકુમાર શ્રીરામે ગુરુ વિશ્વામિત્રના આશીર્વાદથી ધનુષ્ય ઉઠાવ્યું અને તે તૂટી ગયું. સમગ્ર સભા જય શ્રીરામના નામથી ગુંજી ઉઠ્યા. શ્રીરામ અને સીતાજીના લગ્ન થયા. સૌને લાગ્યું કે હવે તેમના જીવનમાં માત્ર સુખ જ હશે. પરંતુ ભગવાનની લીલા કંઈક અલગ જ હતી. થોડા સમય પછી શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળ્યો. શ્રીરામે સીતાજીને કહ્યું, સીતા, તું મહેલમાં જ રહેજે. જંગલમાં ઘણા કષ્ટ છે. સીતાજીએ શાંતિથી જવાબ આપ્યો, પ્રભુ, જ્યાં પતિ હોય ત્યાં જ પત્નીનું ઘર હોય. હું સુખમાં સાથે છું તો દુઃખમાં પણ સાથે જ રહીશ. આ શબ્દો તેમના અડગ પ્રેમ અને સહનશક્તિના પ્રથમ ઉદાહરણ હતા. વનમાં તેઓ કંટાળા રસ્તાઓ પર ચાલ્યા, ફૂલ ફળ ખાઈને જીવન વિતાવ્યું. વરસાદ અને તડકો સહન કર્યો, પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી. એક દિવસ સોનેરી હરણ દેખાયું. સીતાજીએ શ્રીરામને તેને પકડવાની વિનંતી કરી. શ્રીરામ હરણની પાછળ ગયા. થોડી વાર પછી લક્ષ્મણ એવો અવાજ આવ્યો. સીતાજી ચિંતિત થઈ ગયા. લક્ષ્મણજી શ્રીરામની આજ્ઞા મુજબ બહાર જવા તૈયાર નહોતા, છતાં સીતાજીના આગ્રહથી તેઓ ગયા. એ જ સમયે રાવણ સાધુના વેશમાં આવ્યો. સીતાજીને ભિક્ષા આપવા માટે બહાર પગ મૂક્યો. રાવણે પોતાનું અસલી રૂપ ધારણ કર્યું અને સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયો. અશોક વાટિકામાં સીતાજીએ અનેક કષ્ટો સહન કર્યા. રાવણ રોજ તેને ધમકાવતો, રાક્ષસીઓ તેમને ડરાવતી, પરંતુ સીતાજીએ ક્યારેય પોતાના ધર્મ અને પતિ પ્રેતની નિષ્ઠા છોડી નહીં. તેમણે માત્ર એક જ વિશ્વાસ રાખ્યો, મારા શ્રીરામ જરૂર આવશે. મહિનાઓ સુધી તેઓ વૃક્ષ નીચે બેસીને ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. ન તો તેમણે રાવણનો ભય માન્યો, ન તો વૈભવનો લોભ કર્યો. એક દિવસ હનુમાનજી અશોક વાટિકામાં પહોંચ્યા. તેમણે શ્રીરામની મુદ્રિકા સીતાજીને આપી. મુદ્રિકા જોઈને સીતાજીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. હનુમાનજીએ કહ્યું, માતા, હું તમને અત્યારે જ અહીંથી લઈ જઈ શકું છું. સીતાજીએ કહ્યું, ના પુત્ર, મારા પ્રભુ પોતે આવીને અધર્મનો નાશ કરશે, ધર્મનો વિજય આખી દુનિયા જોશે. આ હતો તેમની ધીરજનો સંયોજ દાખલો. શ્રીરામે વાનર સેનાની મદદથી સમુદ્ર પર સેતુ બાંધ્યો.
ભયંકર યુદ્ધ થયું. અંતે રાવણનો વધ થયો. શ્રી રામ સીતાજીને મળ્યા, પરંતુ દુનિયાએ સત્ય બતાવવા માટે અગ્નિ પરીક્ષા આપવામાં આવી. સીતાજીએ કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે ભગવાન અગ્નિનું સ્મરણ કરીને અગ્નિમાં પ્રવેશ કર્યો. અગ્નિદેવે તેમને અખંડિત બહાર લાવીને જાહેર કર્યું. સીતા સંપૂર્ણ પવિત્ર છે. અયોધ્યા પર આવ્યા પછી શ્રીરામનો રાજ અભિષેક થયો. થોડો વર્ષ સુધી સુખથી જીવન ચાલ્યું, પરંતુ પ્રજામાંથી કેટલાક લોકોએ ફરી પ્રશ્નો ઉઠાવ્યા. રાજધર્મ માટે શ્રીરામે ભારે હૃદયે સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મોકલ્યા. તે સમયે સીતાજી ગર્ભવતી હતા. આ દુઃખ કોઈ સામાન્ય સ્ત્રી સહન કરી શકે તેમ નહોતું. તેમ છતાં તેમણે પોતાના ભાગ્યને ભગવાનની ઈચ્છા માની સ્વીકારી લીધી. વાલ્મીકી આશ્રમમાં તેમણે લવ અને કુશનો ઉછેર સંસ્કાર, પ્રેમ અને ધર્મથી કર્યો. વર્ષો પછી લવકુશે શ્રીરામ સમક્ષ રામાયણ ગાયું. ત્યારબાદ સીતાજીને રાજસભામાં બોલાવવામાં આવ્યા. સીતાજીએ શાંતિથી પૃથ્વી માતાને પ્રાર્થના કરી, જો મેં જીવનભર પવિત્રતા અને ધર્મનું પાલન કર્યું હોય તો હે પૃથ્વી માતા, મને તમારી ગોદમાં સ્થાન આપો. તરત જ ધરતી ફાટી અને દિવ્ય સિંહાસન પ્રગટ થયું. પૃથ્વી માતાએ સીતાજીને પોતાની ગોદમાં સમાવી લીધા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી. શ્રીરામ મૌન થઈ ગયા. સમગ્ર જગત સમજી ગયું કે સીતાજી માત્ર એક રાણી નહોતા, તેઓ સહનશક્તિ, ત્યાગ, પવિત્રતા અને અડગ વિશ્વાસનું જીવન સ્વરૂપ હતા. મિત્રો, આ વાર્તાઓ પરથી આપણને એટલી શીખ મળે છે. માતા સીતાનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ ન ગુમાવી, ધર્મનો માર્ગ ન છોડવો અને ભગવાન પર વિશ્વાસ રાખવો. સહનશક્તિ નબળાઈ નથી, તે સૌથી મોટી શક્તિ છે. જય શ્રી રામ. જય સીતારામ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી વાર્તામાં.